નમસ્તે, મારું નામ રાજગુરુ રીતિ છે. મારી ઉંમર 19 વર્ષની છે. પુસ્તક મૂલ્યાંકન સ્પર્ધામાં મારા પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા, તેના મૂળ રૂપે. તેના લેખક છે શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય જોઈએ તો દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું માર્ગદર્શન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાનો વિસ્તૃત પરિચય જોઈએ તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલ બંને ભાઈઓ હતા. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે તેમને મળવાનું રાજ્ય તેમના નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું. પાંડુ યુવા વયે અવસાન પામ્યા ત્યારે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા. એ રીતે ધૃતરાષ્ટ્ર અને પાંડુ પુત્રોનો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછેર થયો. ગુરુ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને સશસ્ત્ર વિદ્યા શીખવવામાં આવી. તેમ છતાં પણ ધૃતરાષ્ટ્રના પુત્રો, ખાસ કરીને દુર્યોધન, એ પાંડુઓથી ખૂબ ઈર્ષા કરતો. ધૃતરાષ્ટ્ર પણ એમ ઈચ્છતા કે તેમના પુત્રોને રાજ્યાધિકાર મળે. ધૃતરાષ્ટ્રની સંમતિથી દુર્યોધને ઘણીવાર પાંડુ પુત્રોને મારવાનું કાવતરું કર્યું, પરંતુ કાકા વિદુર અને મામેરા ભાઈ શ્રીકૃષ્ણના કાળજીભર્યા રક્ષણને લીધે તેમનું અનેકવાર મૃત્યુમાંથી ઉગરી આવ્યા. શ્રી કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુ પુત્ર પક્ષે રહીને તેમનું રક્ષણ કર્યું. પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન અને તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કર્યું. શ્રી કૃષ્ણની દેવી સહાયને કારણે તેમનું રક્ષણ થયું, પરંતુ ધૃતમાં થયેલ કપટને કારણે પાંડવોને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. વનવાસથી પાછા આવીને પાંડવોએ પોતાનું રાજ્ય પાછું માંગ્યું ત્યારે ધૃતરાષ્ટ્રએ સ્પષ્ટપણે ના પાડી દીધી. પરંતુ પાંડવો ક્ષત્રિય હોવાને કારણે તેઓ પ્રજાની સેવાથી બંધાયેલા હતા. તેથી તેઓ આખું રાજ્ય જતું કરીને માત્ર 5 ગામો માંગ્યા. પરંતુ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને કહ્યું કે ખૂબ ઉદારતાપૂર્વક કહ્યું કે તે સોયની અણી જેટલી પણ ભૂમિ તેઓને નહીં આપે. અત્યાર સુધી સહનશીલ રહેનાર પાંડવો, હવે તેઓની સહનશીલતાનો અંત આવ્યો અને હવે તેઓને યુદ્ધ કરવું અનિવાર્ય લાગ્યું. ત્યારબાદ થયું કૌરવો અને પાંડવો વચ્ચે મહાયુદ્ધ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો સંવાદ એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકોનો સમાવેશ થાય છે. આપણને આપણા વારસા ઉપર અત્યંત ગર્વ હોવો જોઈએ અને શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશોને આપણે આપણા જીવનમાં સામેલ કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધુ વાંચનારું પુસ્તક છે અને તે આપણો આદરણીય અને ધાર્મિક ગ્રંથ પણ છે. અસ્તુ.